ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. લાસ્ટ ટાઈમ આપણે સહલગ્નતા અને પુનઃસંયોજનની વાત કરી હતી અને આપણને ટેક્સ્ટબુકની અંદર પેજ નંબર 84 ઉપર આકૃતિ 5.11 ની અંદર ક્રોસ એ અને ક્રોસ બી એની અંદર આપણને સમજાવ્યું હતું. તો આપણે એ ઉદાહરણો જોયા હતા. એમાં સહલગ્નતાની ઘટના જે છે આપણે એમાં એક ઉદાહરણ લીધું હતું ક્રોસ એ, જે ચોપડીની અંદર આપણને આપેલું છે. એમાં પીળું શરીર, સફેદ આંખવાળી માદા અને બદામી શરીર, લાલ આંખવાળી નર જે છે, બંને પ્રકાર જેને કહેવાય, એની સાથે આપણે સંકરણ જે છે એ સંકરણની આપણે વાત કરેલી. હવે એમાં F1 પરિણામ જે આપણને મળે છે કે જે સફેદ આંખ અને પીળા શરીરવાળી માખી મળે છે. હવે આવી માદા જે છે F1, એનું આપણે બંને લક્ષણોમાં નર હોય એવા પ્રચ્છન્ન સાથે કસોટી સંકરણ કરાવીએ તો એનું પરિણામ જે છે એ આપણને મેન્ડલના નિયમ મુજબ આપણને પ્રાપ્ત થાય છે. હવે અહીંયા આગળ જે પરિણામ આપણને F2માં જે મળે છે કે જેમાં પિતૃ પ્રકાર જેવી જાતિ જે છે આપણને મળે છે, પણ એનું જે સંકરણ પ્રમાણ જે છે એ આપણને ખરેખર તો 9:3:3:1 મળવું જોઈએ, પણ એના બદલે આપણને મળે છે 1:1. એટલે કે પીળો શરીર, સફેદ આંખવાળો અને બદામી શરીર, લાલ આંખવાળી જાતિ જે છે એ આપણને આ પ્રમાણે મળે છે. એટલે કે અહીંયા આગળ નવા સંયોજનો જે છે એ દર્શાવતા લક્ષણોવાળી કોઈ જ માખી આપણને મળતી નથી. જે બે સંતતિ આપણને મળે છે એ પિતૃ જેવી જ મળે છે. કારણ કે આપણે એવું કીધું કે ભાઈ નરમાં ડ્રોસોફિલાની અંદર વ્યતિકરણ અથવા તો ક્રોસિંગ ઓવરની ઘટના જે છે જોવા મળતી નથી. તો આપણે આ ઘટના જે છે એને સહલગ્નતાના ઉદાહરણની અંદર આપણે સમજ્યા હતા. હવે ત્યાર પછી આપણે બીજી ઘટના જોઈએ પુનઃસંયોજન. એટલે કે ક્રોસ એની અંદર પછીની જે બે આકૃતિઓ જે છે કે જેમાં આપણને પિતૃ પ્રમાણ જે છે 98.7% અને પુનઃસંયોજિત પ્રમાણ જે છે 1.3% જે છે કઈ રીતે આવે એ આપણને સમજાવ્યું હતું. તો એના માટે આપણે ક્રોસ એનું ઉદાહરણ, જે વિદ્યાર્થી મિત્રો અહીંયા ભૂલથી ક્રોસ બી લખાઈ ગયું છે, પણ ક્રોસ એનું ઉદાહરણ છે. તો એનું આપણે ઉદાહરણ લઈને સમજ્યા હતા કે F1 ની અંદર આપણે માદા તરીકે બદામી શરીર, લાલ આંખવાળી જે વન્ય જાતિ છે એને લીધેલી અને એનું કસોટી સંકરણ પીળું શરીર અને સફેદ આંખ ધરાવતી જાતિ જે છે અથવા તો બદામી રંગ ધરાવતી, પીળુંના બદલે અહીંયા બદામી શબ્દ વાપરે છે, તો બદામી રંગ ધરાવતી જે જાતિ છે એની સાથે એનું આપણે ક્રોસ કરેલું. તો આપણને એમાંથી માદાની અંદર રંગસૂત્રિકાઓ બને છે, કારણ કે માદામાં બંને રંગસૂત્રો જે છે XX પ્રકારના છે, જ્યારે નરની અંદર એક X પ્રકારનું છે અને આ બીજું જે છે Y પ્રકારનું છે. એટલે બંને અલગ અલગ પ્રકારના હોવાથી એમાં વ્યતિકરણની ઘટના બનતી નથી, પણ માદાની અંદર બંને XX પ્રકારના છે એટલે એમાં વ્યતિકરણ થાય છે અને એ વ્યતિકરણના પરિણામે જે રંગસૂત્રિકાઓ બને છે એ આ બે પ્રકારના જનીન બંધારો જે છે જનીનો, એમાંથી આવી 4 પ્રકારની રંગસૂત્રિકાઓ બને, આમાંથી 2 અને આમાંથી 2. અને જ્યારે બે સમજાત રંગસૂત્રો, આ બંને સમજાત રંગસૂત્રો છે, એકબીજાની પાસે નજીક આવીને ગોઠવાય ત્યારે આપણે અર્ધીકરણ 2 ની અંદર પૂર્વાવસ્થા 1 ની અંદર 5 ઉપાવસ્થાઓ ભણ્યા છે. એની અંદર આપણને ખબર છે કે પાસે આવેલા જે રંગસૂત્રો, જે સમજાત રંગસૂત્રો છે, એમાંની નજીકની જે આવેલી જે રંગસૂત્રિકાઓ છે એકબીજા વચ્ચે આ રીતે સ્વસ્તિક રચના બનાવે છે, વ્યતિકરણ કરે છે. અને વ્યતિકરણ કર્યા પછી આ સ્વસ્તિક રચના જે છે એ પૂર્વાવસ્થા 1 ની અંતિમ અવસ્થા દરમિયાન, એટલે કે પેકેટિન અવસ્થા દરમિયાન જ્યારે છૂટા પડે ત્યારે આ રંગસૂત્રના છેડાઓ જે છે એની અદલા બદલી થઈ જાય છે. એટલે આ બે રંગસૂત્રો જે છે એમાંથી નવા બે રંગસૂત્રો બને કે જેમાં એક Y અને બીજું W+ જનીન હોય, જ્યારે આની અંદર એક Y+ અને બીજું આ W જનીન જે છે અહીંયા આપણને આવેલું જોવા મળે છે. તો આકૃતિની અંદર આપણે આ બે રંગસૂત્રિકાના નવા જોડાણો જે છે આપણે અહીંયા જોઈ શકીએ છીએ. બાકીના જે આજુબાજુના જે છે એ રંગસૂત્રિકાઓ એઝ ઇટ ઇઝ જ ઉતરી આવે છે અને આ વખતે 4 પ્રકારના જન્યુઓ જે છે એ માદાની અંદર અસ્તિત્વમાં આવે છે, જ્યારે નરની અંદર આવા 2 પ્રકારના જન્યુઓ જે છે અસ્તિત્વમાં આવે છે કે જેમાં એક જન્યુ જે છે YW જનીન ધરાવે છે અને બીજું જન્યુ જે છે એક Y પ્રકારનું રંગસૂત્ર ધરાવે છે. હવે આ 2 પ્રકારના જે નરના જે શુક્રકોષો જન્યુઓ જે છે એ આ 4 પ્રકારના અંડકોષ જે જન્યુઓ છે એની સાથે ફલન કરે તો એના પરિણામો આપણે જોયેલા. તો એ પરિણામો જે છે આપણને અહીંયા આગળ મળેલા અને એની અંદર આપણે જોયું હતું કે પિતૃ જાતિ જે છે એ 62.8% મળે છે, જ્યારે પુનઃસંયોજિત અથવા બિન પિતૃ જાતિ જે છે એ 37.2% મળે છે. એટલે કે અહીંયા આગળ ક્રોસ એમાં પિતૃ જાતિ જે છે એ આપણને 98.7% અને બિન પિતૃ જાતિ જે છે 1.3% મળે છે. તો આ આપણે ક્રોસ એનું ઉદાહરણ દીધું હતું.
એવું જ બીજું ઉદાહરણ જે બાજુમાં આપ્યું છે ક્રોસ બીનું છે. હવે ક્રોસ બીની અંદર એને ડ્રોસોફિલાની જે જાતિ જે છે એના લક્ષણ જે છે એ લક્ષણ બદલ્યા છે, બાકી એની જ ઘટના આપણને સમજાવવામાં આવી છે. એમાં એને એક જાતિ જે છે એને સફેદ અને લઘુ પંખ, ડ્રોસોફિલાની અંદર પાંખો જે છે એ બે પ્રકારના લક્ષણો ધરાવે છે. એક લઘુ એટલે નાની અથવા તો અવશિષ્ટ પાંખ, અને બીજી સામાન્ય પાંખ અથવા તો લાંબી પાંખ તરીકે ઓળખવામાં આવે છે. એટલે આને લઘુ પંખ અથવા તો અવશિષ્ટ પાંખ કહેવાય. શરીરનો રંગ સફેદ, એનું આપણે સંકરણ જે છે એ વન્ય પ્રકાર જાતિ જે છે એની સાથે કર્યું. અને આ જે વન્ય પ્રકાર જે છે એનું જે લક્ષણ હતા કે જે લાલ શરીર અને લાલ આંખ અને આપણને સામાન્ય પાંખ ધરાવતું અથવા તો લાંબી પાંખ ધરાવતી જાતિ જે છે એની સાથે એને સંકરણ કરી અને આપણને બતાવે. એના માટેના જનીનો જે છે એ જનીનોની સંજ્ઞાઓ જે છે એને બદલી નાખી. સફેદ અને લઘુ પંખ માટે એને ડબલ્યુ એમ પ્રકારની સંજ્ઞા લીધી, અને વન્ય પ્રકાર જે છે એના માટે એને ડબલ્યુ ડેશ એમ ડેશ પ્રકારની સંજ્ઞા લીધી. અને ત્યાર પછી એમાંથી જન્યુઓ જે છે ફલન કરાવવામાં આવે તો કયું રિઝલ્ટ મળે એ આપણને બીજી આકૃતિની અંદર બતાવ્યું છે. લાલ આંખ અને સામાન્ય પાંખ ધરાવતો વન્ય પ્રકાર, જ્યારે બીજી જાતિ જે મળે છે એ સફેદ આંખ અને લઘુ પંખ ધરાવતી અથવા તો વિશિષ્ટ પાંખ ધરાવતી બીજી જાતિ મળે છે. હવે બંને વચ્ચે પુનઃ સંયોજનની ઘટના જોઈએ તો આની જેમ જ ક્રોસ એની જેમ જ અહીંયા આપણને એની વ્યતિકરણથી રંગસૂત્રિકાઓ જે બને છે અને નવા જે જોડાણો ધરાવતા જે રંગસૂત્રિકાઓમાંથી જે જન્યુઓ બને છે એ જ ઘટના આપણને અહીં આગળ સમજાવવામાં આવી છે. એટલે બંને આકૃતિઓ જે છે એમાં ખાલી લક્ષણો જે છે, બદામી શરીર લાલ આંખ, પીળું શરીર સફેદ આંખ, એના બદલે અહીં આગળ સફેદ આંખ લઘુ પંખ અને લાલ આંખ અને સામાન્ય પાંખ જે છે એ ધરાવતી ડ્રોસોફિલા જે છે એની સાથે આ સંકરણની ઘટના જે છે આપણને ક્રોસ બીની અંદર બતાવી છે. તો વિદ્યાર્થી મિત્રો, આ પુનઃ સંયોજનની જે ઘટના જે છે આપણને બે ઉદાહરણ દ્વારા ટેક્સ્ટ બુકની અંદર આપણને એની સમજૂતી આપવામાં આવી છે. હવે આગળ આપણે નવા ટોપિક ઉપર જઈએ છીએ, અને એ નવો ટોપિક જે છે એ છે બહુજનીનિક વારસો. બહુજનીનિક વારસો જે છે કે જેને અંગ્રેજીમાં કહેવામાં આવે છે પોલિજેનિક ઇનહેરિટન્સ. મેન્ડલના જે આનુવંશિકતા અંગેના જે પ્રયોગો જે છે એની અંદર આપણને મેન્ડલે સમજાવ્યું કે લક્ષણો એને વર્ણવ્યા છે. એટલે કે કારક જે છે એ ચોક્કસ લક્ષણો માટે જવાબદાર છે, અને આ કારકો પૈકી પ્રભાવી કારક જે છે એ લક્ષણમાં અભિવ્યક્ત થાય છે, અને જ્યારે પ્રચ્છન્ન કારક જે છે એ લક્ષણ માટે અભિવ્યક્ત થતું નથી. એટલે એનો કહેવાનો મતલબ એ છે મેન્ડલનો કે એક કારક જે છે એક લક્ષણ માટે જ જવાબદાર છે. પરંતુ આપણે એવા ઘણા બધા ઉદાહરણો મેન્ડલની અંદર જોયા છે કે જેમાં એને કીધું કે એક કારક જે છે એ એક લક્ષણ માટે જવાબદાર છે. તો આ કારક જે છે એ લક્ષણ માટે જવાબદાર છે. એના ઉદાહરણ આપણે એક સંકરણ પ્રયોગમાં મેન્ડલને વટાણાના છોડની અંદર જોયેલા. એમાં એક લક્ષણ છે પુષ્પનો રંગ. હવે આ પુષ્પનો જે રંગ જે છે એની બે અભિવ્યક્તિ અથવા તો બે લક્ષણો છે. એમાંનું એક લક્ષણ જે છે એ જાંબલી રંગના પુષ્પ, અને બીજો જે છે સફેદ રંગના પુષ્પ. એમાં જાંબલી રંગના પુષ્પ જે છે એ પ્રભાવી અભિવ્યક્તિ છે, જ્યારે સફેદ જે છે એ પ્રચ્છન્ન અભિવ્યક્તિ છે. આવા બીજા 7 ઉદાહરણો પણ છે આપણી પાસે કે જેમાં છોડની ઊંચાઈ છે, બીજનો રંગ છે, બીજનો આકાર છે, સિંગનો રંગ છે, સિંગનો આકાર છે, પુષ્પનું ઉત્પત્તિ સ્થાન છે, બરાબર, પુષ્પનો રંગ છે. તો આવા 7 લક્ષણોની અંદર આપણે જોયું, દરેકની અંદર આપણે જોયું હતું કે એની અંદર આવી બે અભિવ્યક્તિઓ આપણને જોવા મળે છે. તો મેન્ડલે પોતાના પ્રયોગોની અંદર આપણને અભ્યાસ જે છે એની અંદર મુખ્યત્વે એને લક્ષણો વર્ણવેલા છે. અને આ જે લક્ષણ જે છે એ આ બે જુદી જુદી અથવા તો અલગ અલગ અભિવ્યક્તિ દર્શાવે છે. પરંતુ જો આપણે આપણી આસપાસની અંદર જોઈશું તો આપણી આસપાસની અંદર એવા ઘણા પણ ઉદાહરણો જોવા મળે છે અથવા તો લાક્ષણિકતાઓ જોવા મળે છે કે જેમની ક્રિયાઓ એટલી ભિન્ન નથી, અને આ ક્રિયાઓ જે છે એ ક્રિયાઓ ભિન્ન નથી, અને આ ક્રિયાઓ જે છે એ
સમગ્ર ઘટકોની અંદર ફેલાય છે. હવે આ વાક્ય બરાબર સમજવાની જરૂર છે. આસપાસની અંદર આપણે ઓબ્ઝર્વેશન કરીશું તો આપણને એવા ઘણા ઉદાહરણો જોવા મળશે કે જેની અંદર એક કારક જે છે એ કોઈ એક લક્ષણ માટે જવાબદાર હોતું નથી, પરંતુ આવા જે વિકલ્પો જે છે એના ઘણા બધા હોઈ શકે. આપણે એક આનું ઉદાહરણ લઈને જોઈએ કે માનવીમાં ઊંચાઈનું લક્ષણ. હવે મનુષ્યની અંદર ઊંચાઈના લક્ષણો જે છે એ બે પ્રકારના આપણે ધારીએ છીએ. માનો કે ઊંચા અથવા તો નીચા. હવે એવું જરૂરી નથી કે મનુષ્યની અંદર ફક્ત આ બે જ લક્ષણો હોય. બધા વ્યક્તિઓ કાં તો ઊંચા હોય કાં તો નીચા હોય એવું ના હોય, પરંતુ માનવની અંદર આ ઊંચા અથવા તો નીચા જે લક્ષણ છે એના બે અલગ અલગ વિકલ્પ ના હોય. બે જ ના હોય, બે કરતા વધારે વિકલ્પો હોઈ શકે. અને આવી વિકલ્પ જે છે, દાખલા તરીકે ઊંચાઈમાં હોય તો આવા ઓછા ઊંચા, નીચાઈ હોય તો આના કરતાં થોડાક વધુ ઊંચા. હવે આ પ્રમાણે આપણે જોવા જઈએ તો અહીં અગર મનુષ્યની અંદર હાઈટ જે છે એ હાઈટની અંદર આપણને આવી રીતે જુદા જુદા પ્રકારનું કોમ્બિનેશન જે છે મળી શકે. એટલે આવી એક સળંગ શ્રેણી હોય. બધા જ ઊંચા અથવા તો બધા જ નીચા ના હોઈ શકે. કોઈ મધ્યમ ઊંચાઈવાળા પણ હોય અથવા તો કોઈ એનાથી પણ નીચી ઊંચાઈ જે છે એના કરતાં થોડીક વધારે ઊંચાઈ ધરાવતા હોય. તો આવી એક સમગ્ર શ્રેણી આપણને જોવા મળે. એટલે ઊંચાઈની બાબતની અંદર આપણે એવું માની લેવાની જરૂર નથી કે બધા જ ઊંચા અથવા તો બધા જ નીચા હોય. આવી રીતે આપણને જુદા જુદા ક્રમની અંદર ઊંચા અને નીચાની સમગ્ર શ્રેણી, સંપૂર્ણ શ્રેણી જે છે એ ઊંચાઈની જોવા મળે છે. અને આવી ઊંચાઈની જે સંપૂર્ણ શ્રેણી જોવા મળે છે એના માટે આપણને સામાન્ય રીતે 3 અથવા તો વધુ જનીનો દ્વારા નિયંત્રિત થતું જોવા મળે છે. એટલે એવું જરૂરી નથી કે બે જ જનીનો નિયંત્રણ કરે. બે કરતાં વધારે જનીનો પણ આ ઊંચાઈના સંદર્ભની અંદર આપણને જોવા મળે, કાં તો ઊંચા અથવા તો આવા નીચા. અને એની શ્રેણી આવી હોય, એમાં હાઈટ જે છે જુદા જુદા પ્રકારની હોઈ શકે છે. એટલે ઊંચાઈની સંપૂર્ણ શ્રેણી જે છે કે જેની અંદર સામાન્ય રીતે 3 અથવા તો વધુ જનીનો દ્વારા આ ઊંચાઈનું લક્ષણ જે છે એ નિયંત્રિત થતું હોય છે. એટલે એને બહુજનીનિક લક્ષણ કહેવામાં આવે. બહુજનીનિક લક્ષણ જે છે કહેવાય છે. અને આવા બહુજનીનિક લક્ષણો જે છે એ બહુવિધ જનીન જે બહુજનીનિક વારસા સાથે સંકળાયેલ હોવા ઉપરાંત પર્યાવરણના પ્રભાવને પણ ધ્યાનમાં લે છે. હવે આ વાક્યને બરાબર સમજજો વિદ્યાર્થી મિત્રો. આ જે બહુવિધ જનીનો જે છે એ ફક્ત બહુજનીનિક વારસા સાથે એકલા સંકળાયેલા નથી. એટલે કે બહુજનીનિક વારસા માટે આ બહુવિધ જનીન જવાબદાર એકલા નથી, પણ એની સાથે સાથે પર્યાવરણ જે છે એ પર્યાવરણ પણ એને અસર કરે છે. એટલે અહીંયા આગળ આ બહુજનીનિક વારસા જે છે એના માટે આ બહુવિધ જનીન અને પર્યાવરણ બંને અસર કરે છે. એટલે બહુવિધ જનીન એટલું જ આ બહુજનીનિક વારસા સાથે સંકળાયેલું નથી, પણ એની સાથે પર્યાવરણ પણ એને અસર કરતું હોય છે. હવે આવું બાબત જે છે એને સમજવા માટે આપણે એક ઉદાહરણ લઈએ, અને એ ઉદાહરણ જે છે એ માનવ ત્વચાનો રંગ છે. માનવ ત્વચાનો રંગ એક આ ઘટના માટેનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. અને એમાં બહુજનીનિક લક્ષણમાં સ્વરૂપ પ્રકાર જે છે એ દરેક એલીલના સહયોગથી બહુ
જનનિક લક્ષણ જે છે એ લક્ષણમાં સ્વરૂપ પ્રકાર દેખાવ, સ્વરૂપ પ્રકાર એટલે દેખાવ એ દરેક એલેલ ના સહયોગથી નિર્દેશિત કરે છે. નિર્દેશિત કરે છે એટલે પ્રદર્શિત થાય છે. કારણ કે અહીંયા આગળ એલેલ જે છે 2 કરતા વધારે છે. આપણે એટલા માટે એને બહુવિકલ્પી જનીનો કહીએ અને આવા જે બહુજનનિક લક્ષણો જે છે એના દ્વારા જે વારસો જે આવે એને કહેવાય બહુજનનિક વારસો, પોલિજેનિક ઇન્હેરિટન્સ. એટલે કે દરેક એલેલ જે છે એ દરેક એલેલ ની અસર આ લક્ષણોની અંદર ઉમેરાય છે. આને વધારે સારી રીતે આપણે સમજવું હોય એટલે કે માનવ ત્વચા રંગનું જે લક્ષણ જે છે કે એ કેવી રીતે બહુજનનિક વારસો છે એને સમજવું હોય તો આપણે મનુષ્યની ત્વચાના રંગ માટે જવાબદાર જનીનો જે છે એ જનીનોની આપણે ઉદાહરણ લઈને સમજીએ. હવે આમાંના મનુષ્યની ત્વચાનો જે છે એ ત્વચાના જનીન જે છે એના માટેના જે પ્રભાવી સ્વરૂપો છે, 2 સ્વરૂપો છે એમાં પણ પ્રભાવી અને પ્રચ્છન્ન. હવે પ્રભાવી સ્વરૂપો જે છે એ 3 જનીનો છે, કેપિટલ A, કેપિટલ B અને કેપિટલ C. તો આવા પ્રકારનું જો જનીન હોય તો ત્વચાનો રંગ જે છે એ ઘેરો રંગ હોય એટલે કે ઘેરા રંગ માટે જવાબદાર છે. એટલે કે જનીન A, B, C આ 3 જે છે એ ત્વચાના રંગને નિયંત્રિત કરે છે. અને બીજું સ્વરૂપ જે છે એ છે પ્રચ્છન્ન સ્વરૂપ. અને આ પ્રચ્છન્ન સ્વરૂપ માટે જવાબદાર જે જનીનો જે છે એ સ્મોલ a, સ્મોલ b અને સ્મોલ c કે જે ઝાંખા અથવા તો લાઇટ કલરનો રંગ જે છે ત્વચાનો રંગ એના માટે જવાબદાર છે. તો આવા 2 પ્રકારના ત્વચાના રંગ માટેના સ્વરૂપો અથવા તો અભિવ્યક્તિઓ છે હોઈ શકે. પ્રભાવી જે છે કેપિટલ A, B, C જેના કારણે ત્વચાનો રંગ ઘેરો હોઈ શકે અને પ્રચ્છન્ન સ્વરૂપ જે છે સ્મોલ a, b, c જો એ હોય તો ત્વચાનો રંગ જે છે ઝાંખો અથવા તો આપણે ભૂરિયા રંગ જે કહીએ છીએ પ્રકારનો હોઈ શકે. હવે બધા જ પ્રભાવી એલીલ હાજર હોય એટલે કે કેપિટલ A, કેપિટલ A, કેપિટલ B, કેપિટલ B, કેપિટલ C, કેપિટલ C પ્રકારનું જનીન બંધારણ હોય તો આવા જનીન પ્રકાર જે છે એ એકદમ ઘેરો નિગ્રો કલર જે આપણે કહીએ છીએ ને, નિગ્રો લોકોનો જે કલર હોય એકદમ ઘેરો બ્લેક એવા રંગ માટે જવાબદાર છે. હવે આવી જ રીતે બધા જ પ્રભાવી એલેલ જો સ્મોલ a, સ્મોલ a, સ્મોલ b, સ્મોલ b, સ્મોલ c પ્રકારના હોય તો આવો જનીન પ્રકાર જે છે એ ઝાંખા રંગ માટે એકદમ ઝાંખો ખરો પણ કેવો એકદમ લાઇટ કલર, એકદમ ઝાંખા રંગ જે છે એ દર્શાવે છે. એટલે ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો કે જો જનીન પ્રકાર કેપિટલ A, કેપિટલ A, કેપિટલ B, કેપિટલ C હોય તો એકદમ ઘેરો રંગ દર્શાવે અને સ્મોલ a, સ્મોલ b, સ્મોલ c પ્રકારનો જનીન પ્રકાર હોય તો એકદમ ઝાંખો રંગ જે છે દર્શાવે છે. હવે ઘણી વખત એવું બને છે કે બધા જ એલેલ જે છે એ કાં તો પ્રભાવી અથવા તો પ્રચ્છન્ન ના હોય પરંતુ આપણને એવા સ્વરૂપો પણ માનવ ત્વચા અંગેના જોવા મળે છે અને એની અંદર આવેલા જે બધા જ જનીનો જે છે એ જનીનો મિશ્ર પ્રકારના હોય એટલે કે 3 પ્રભાવી અને 3 પ્રચ્છન્ન પ્રકારના જનીન પ્રકાર આવેલા હોય. એટલે કે આવો જનીન પ્રકાર જે છે એનું બંધારણ જે છે એ આ રીતનું હોઈ શકે કેપિટલ A, સ્મોલ a, કેપિટલ B, સ્મોલ b, કેપિટલ C અને સ્મોલ c. તો આવા પ્રકારનું જો જનીન બંધારણ હોય તો આ વ્યક્તિ અથવા તો આવું જનીન બંધારણ જે છે એ આપણને એકદમ ઝાંખા કરતા અથવા તો એકદમ ઘેરો જે છે એની વચ્ચેનો એટલે કે વચગાળાનો રંગ જે છે એ
આપે છે. હવે આ કેપિટલ એ, કેપિટલ બી, સ્મોલ બી, કેપિટલ સી, સ્મોલ સી પ્રકારનું જનીન બંધારણ ધરાવતી વ્યક્તિનો ત્વચાનો રંગ જે છે એ એકદમ ઘેરો પણ નથી હોતો, એ એકદમ ઝાંખો પણ હોતો નથી, પણ વચ્ચેનો હોય, દાખલા તરીકે ગૌવર્ણ પ્રકારનો. તો આ અનુસંધાને જનીન પ્રકારમાં દરેક એલેલની સંખ્યા એ વ્યક્તિગત ત્વચાના ઘેરા અને ઝાંખા રંગ માટે જવાબદાર છે. આના માટેનું આપણે એક ઉદાહરણ જે છે એ ઉદાહરણ આપણે જોઈએ કે જેની અંદર આપણે પિતૃ પ્રકાર જે છે એ પિતૃ પ્રકારો આપણે આ રીતે લઈએ છીએ. વિદ્યાર્થી મિત્રો, આ આકૃતિને તમે ખૂબ જ ધ્યાનથી જોજો તો તમને સ્પષ્ટ ખ્યાલ આવશે કે માનવ ત્વચાની અંદર આપણને વચગાળાના રંગો જે છે એટલે કે એકદમ ઘેરો રંગ અને એકદમ ઝાંખો રંગ, બેની વચ્ચેના રંગ કેવા હોઈ શકે? તો આપણે અહીં આગળ પિતૃ તરીકે બે લીધા છે. એમાં એક છે વ્હાઇટ, એટલે એકદમ સફેદ હોય એવા, વેરી લાઇટ, બરાબર. અને એનું જનીન બંધારણ છે કેપિટલ એ, સ્મોલ એ, સ્મોલ બી, સ્મોલ સી. જ્યારે બીજા પિતૃ તરીકે આપણે એકદમ ઘેરો બ્લેક કલર હોય, વેરી ડાર્ક કલર, એવા પિતૃ લીધા છે જેનું જનીન બંધારણ છે કેપિટલ એ, કેપિટલ બી, કેપિટલ સી. તો આવા બે પેરેન્ટ્સ પિતૃ પેઢી તરીકે આપણે લીધા. હવે બંનેમાંથી જે જન્યુઓ બનશે તો આમાંથી 3 પ્રકારના જનીન બંધારણ ધરાવતો જન્યુ જોવા મળશે, જે જન્યુનું હશે પ્રમાણ એ, બી, સી. આ 3 સ્મોલ હશે. જ્યારે આવા બ્લેક કલર જે છે, વેરી ડાર્ક કલર, એમાંથી બધા જે જન્યુઓ છે કેપિટલ એ, કેપિટલ બી, કેપિટલ સી પ્રકારના જન્યુ હશે. હવે આવા 2 પ્રકારના જન્યુઓ જે છે એની વચ્ચે ફલનની ક્રિયા થાય, સંકરણ થાય અથવા તો પ્રજનનની ક્રિયા થાય, તો એમાંથી નવી જાતિ જે જન્મશે એની અંદર જનીન બંધારણ જે છે આપણને આ પ્રકારનું મળશે કેપિટલ એ, કેપિટલ બી, કેપિટલ સી, સ્મોલ સી. આ F1 જનરેશન છે. એટલે F1 ની અંદર આપણને જે પરિણામ મળે છે એ ઇન્ટરમીડિયેટ મળે છે. ઇન્ટરમીડિયેટ એટલે મધ્યમ, વચગાળાનો રંગ. એ વ્હાઇટ પણ નથી, બ્લેક પણ નથી, એટલે આપણે સામાન્ય રીતે એને ગૌવર્ણ રંગ કહી શકીએ. હવે આ F1 જે છે એ F1 ને એક પિતૃ તરીકે લઈએ અને આ જ F1 ને બીજા પિતૃ તરીકે લઈએ, જેમ આપણે દ્વિસંકરણ પ્રયોગ કરીએ છીએ એ જ રીતે એમાંથી આપણે એમાં બનતા જે ગેમેટ્સ જે છે એ એક પિતૃમાંથી આવી રીતે 8 પ્રકારના ગેમેટ બનશે. એક બનશે કેપિટલ એ, કેપિટલ બી, કેપિટલ સી. બીજો બનશે સ્મોલ એ, કેપિટલ બી, કેપિટલ સી. ત્રીજો બનશે કેપિટલ એ, સ્મોલ બી અને કેપિટલ સી. ચોથો બનશે કેપિટલ એ, કેપિટલ બી, સ્મોલ સી. પાંચમો બનશે સ્મોલ એ, સ્મોલ બી, કેપિટલ સી. છઠ્ઠો બનશે કેપિટલ એ, સ્મોલ બી, સ્મોલ સી. સાતમો બનશે સ્મોલ બી, સ્મોલ એ, કેપિટલ બી અને સ્મોલ સી. અને આઠમો બનશે સ્મોલ એ, સ્મોલ બી અને સ્મોલ સી. આવા 8 પ્રકારના નર અને આવા 8 પ્રકારના માદા એના જન્યુઓ બનશે. હવે 8 પ્રકારના નર અને 8 પ્રકારના માદા જન્યુઓ જે છે એકબીજા સાથે જ્યારે ફલન કરશે ત્યારે ફલનની શક્યતાઓ જે છે એ કુલ 64 પ્રકારની હશે. અહીંયા 64 પ્રકારની આપણને સંતતિ બતાવી છે. આ જન્યુ અને આ જન્યુનું ક્રોસિંગ જે છે, ફલન જે છે, ફલિતાંડ જે છે આપણને અહીંયા બતાવવામાં આવ્યું છે. તો અહીંયા આગળ તમે જોઈ શકો છો કે આ 8 પ્રકારના નર ગણીએ અને આ 8 પ્રકારના માદા ગણીએ તો 64 પ્રકારે ફલન જે છે અથવા તો ફલિતાંડો ઉત્પન્ન થાય, નવી સંતતિ ઉત્પન્ન થાય. અને એ નવી સંતતિની અંદર આવા 64 પ્રકારના જનીન બંધારણ જે છે એ આપણને જોવા મળે છે. પણ આ જે 64 પ્રકારના જે જનીન બંધારણ જે છે એ કુલ 8 જ પ્રકારના છે. તમે અહીં જોઈ શકો છો કે વેરી ડાર્ક એટલે કે એકદમ બ્લેક હોય, એટલે કેપિટલ એ, કેપિટલ બી, કેપિટલ સી વાળા તમે આની અંદર સંખ્યા ગણશો તો કેટલા છે? તો તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો કે અહીંયા આગળ વેરી ડાર્ક જે છે ફક્ત એક જ છે. કેપિટલ એ, કેપિટલ બી, કેપિટલ સી વાળો આખાની અંદર એક જ જોવા મળે છે. ત્યાર પછી તમે ડાર્ક જુઓ કે જેનું જનીન બંધારણ હોય કેપિટલ એ, સ્મોલ એ, કેપિટલ બી, કેપિટલ સી, કેપિટલ સી. તો એવા આપણને 6 પ્રકારના ફલિતાંડ જે છે જોવા મળે. ત્યાર પછી તમે બીજો એક બંધારણ જુઓ ફેરી ડાર્ક. તો આવો ફેરી ડાર્કનું જનીન બંધારણ જે છે અહીંયા બતાવ્યું છે કેપિટલ એ, કેપિટલ બી, કેપિટલ સી, સ્મોલ સી. તો એવા ફેરી ડાર્ક પ્રકારના જે છે એ આપણને લગભગ 15 જેટલા આ 64 માંથી મળે છે. બીજો એક પ્રકાર આપ્યો છે આપણને ઇન્ટરમીડિયેટ.
તો ઇન્ટરમીડિયેટનું અહીંયા જનીન બંધારણ આપ્યું છે, તમે જોઈ શકો છો. કેપિટલ એ, કેપિટલ બી, સ્મોલ બી, કેપિટલ સી, સ્મોલ સી. તો આવા 64માંથી ઇન્ટરમીડિયેટ પ્રકારના જે છે આપણને 20 પરિતાણ અથવા તો ફલન જે છે મળે છે. બીજો એક પ્રકાર છે ફેરી લાઇટ. હવે આવું ફેરી લાઇટનું બંધારણ જે છે એ આપણને અહીંયા આપેલું છે. સ્મોલ એ, કેપિટલ બી, કેપિટલ સી. તો એવા આપણને કુલ 15 મળે છે. ત્યાર પછી બીજા લાઇટ પ્રકારના આપણે જોવા જઈએ તો એ લાઇટ પ્રકારનું જનીન બંધારણ જે છે એ આપણને અહીંયા આગળ આપેલું છે. તમે જોઈ શકો છો કે સ્મોલ એ, સ્મોલ બી, કેપિટલ સી, સ્મોલ સી. એટલે 7 જે છે સ્મોલ છે અને એક જ જે છે કેપિટલ છે. અને એવા આપણને 6 પ્રકારના જોવા મળે છે. અને 8મો પ્રકાર મળશે આપણને એકદમ વેરી લાઇટ વ્હાઇટ કલરના, જે ફક્ત એક જ છે અને એનું જનીન બંધારણ છે સ્મોલ એ, સ્મોલ બી, સ્મોલ સી. આવા એક જ પ્રકારના મળે. એટલે અહીંયા આગળ તમે જોઈ શકો છો કે આપણને 1, 2, 3, 4, 5, 6 અને 7 પ્રકારના આ 64 જે છે એ 7 પ્રકારના જનીન બંધારણ ધરાવતા જોવા મળે છે. એટલે અહીંયા આગળ રંગની વિવિધતા જે છે 7 પ્રકારની છે. આપણે એવું નથી માનવાનું કે ત્વચાના રંગ 2 જ પ્રકારના હોય, ઘેરો અને ઝાંખો, એમ નહીં. પણ આવા બીજા ઘેરો અને ઝાંખા વચ્ચેના પણ રંગ હોય છે. તો આ સૌથી વેરી ડાર્ક ઘેરો અને સૌથી લાસ્ટ જે આપ્યો છે એ એકદમ ઝાંખો આપ્યો છે. એ બે વચ્ચેના બીજા 5 પ્રકારના આપણને ત્વચાના રંગ જોવા મળે છે. એટલે અહીંયા આગળ તમે જોઈ શકો છો કે ત્વચાના રંગ માટે જવાબદાર જે જનીનો છે એ 2 કરતાં વધારે છે, 3 છે. અને આ 3 એલેલ જે છે અથવા તો વધુ જનીનો જે છે એના દ્વારા ત્વચાના રંગનું નિયંત્રણ થાય છે. એટલે એને બહુજનીનિક લક્ષણો કહેવામાં આવે, પોલિજેનિક ટ્રેટ્સ. અને આવા જે બહુવિધ જનીન જે છે એ બહુજનીનિક વારસા સાથે આપણને સંકળાયેલા જોવા મળે છે. સાથે સાથે એને પર્યાવરણ પણ અસર કરે છે. આ એકલા જનીનો જ આ 7 કલરના રંગ માટે જવાબદાર નથી, પણ પર્યાવરણ પણ અસર કરતું હોય છે. જે લોકો વેરી ડાર્ક જે છે એ દાખલા તરીકે નિગ્રો લોકો, તમે જુઓ કે આપણે જે પર્યાવરણીય પ્રદેશો છે જુદા જુદા પ્રકારના છે. વિષુવવૃત્ત પ્રદેશ જે છે એની આસપાસનો વિસ્તાર જે છે, ત્યાર પછી કર્કવૃત્ત અને મકરવૃત્ત આસપાસનો વિસ્તાર છે, અને ઉપરના દક્ષિણ અને ઉત્તર ધ્રુવ જે છે એ આવા 3 વિસ્તાર આપણને પર્યાવરણીય પ્રદેશો જોવા મળે છે. હવે આવા ત્રણેય પ્રકારના પર્યાવરણીય પ્રદેશોની અંદર તમે જુઓ તો સૂર્યના પ્રકાશના કિરણો જે છે એ જુદી જુદી લંબાઈએ પડે છે. એમાં તમે જુઓ તો વિષુવવૃત્ત પ્રદેશ જે છે એની આસપાસના વિસ્તારની અંદર સૂર્યના કિરણો છે એકદમ સીધા પડે. એટલે આ સીધા કિરણોવાળા વિસ્તારની અંદર રહેતા જે માનવીઓ છે એ માનવીઓની અંદર ત્વચાનો રંગ જે છે એ આપણને વેરી ડાર્ક કલરનો જોવા મળે. કેપિટલ એ, કેપિટલ બી, કેપિટલ સી પ્રકારનો. નિગ્રો આફ્રિકન લોકો તમે જુઓ તો આપણને એકદમ બ્લેક કલરના જોવા મળે છે. ત્યાર પછી તમે કર્કવૃત્ત અને મકરવૃત્ત તરફ જાઓ તો એ બાજુના જે લોકો જે છે કે જે આપણો વિસ્તાર, આપણો ભારત દેશ પણ આવી જાય. તમે આપણા ભારત દેશની અંદર તમે જુઓ તો ઉત્તર ભારતની અંદર લોકોની ચામડીનો રંગ જે છે એકદમ ફેર હોય છે. પછી તમે મધ્ય ભારતની અંદર જુઓ તો આપણે બધા ગુજરાત જે છે મધ્ય ભારતની અંદર આવી જાય, બરાબર, તે આપણે ગૌવર્ણના છે. અને આપણે દક્ષિણ ભારતની અંદર જઈએ તો તમે જુઓ તો પાછા એ લોકોનો રંગ થોડોક ડાર્ક છે. આવું વિશ્વની અંદર તમે વિષુવવૃત્ત પ્રદેશ વિસ્તારની અંદર આસપાસ આવતા જે લોકો છે એમની ત્વચાનો રંગ જુઓ, અને કર્કવૃત્ત અને મકરવૃત્ત વિસ્તારની આસપાસ આવતા જે લોકો છે એમનો રંગ જુઓ, અને ઉત્તર અને દક્ષિણ અથવા શીત પ્રદેશની અંદર કે જ્યાં વાતાવરણ ખૂબ જ ઠંડુ છે ત્યાંના લોકોનું તમે જુઓ તો આપણને એમની ચામડીનો રંગ જે છે એકદમ ઝાંખાથી બિલકુલ ઝાંખો રંગ અથવા તો સફેદ રંગના આપણને લોકો જોવા મળે છે. તો અહીંયા પર્યાવરણ અસર કરે છે, એકલા જનીનો નહીં, જનીનોની સાથે પર્યાવરણ પણ આ બહુજનીનિક લક્ષણના જે સ્વરૂપ છે એ સ્વરૂપની અંદર આપણને અસર કરતા જોવા મળે છે. એટલે અહીંયા આગળ જનીન પ્રકારમાં દરેક એલેલની સંખ્યા જે છે એ વ્યક્તિગત ત્વચાના ઘેરા અને ઝાંખા રંગ માટે જવાબદાર છે, પણ એ સિવાય અન્ય રંગના જવાબ જે છે એ આપણને જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, આ જે 64 પ્રકારના જે આપણને 7 પ્રકારના જે ત્વચાના રંગ મળ્યા એનો આપણે આલેખ જોઈએ તો એ આલેખ આપણને આવો જોવા મળે છે. અહીંયા આગળ તમે જુઓ છો આ હિસ્ટોગ્રામ આપ્યો છે. એ હિસ્ટોગ્રામ આપણને બેલ કર્વ, બેલ સ્વરૂપ, બેલ જેવા આકારની અંદર જોવા મળે છે. એમાં તમે જુઓ વેરી લાઇટ આપણે પછી જોયા હતા ત્યાં આગળ કેટલા હતા, તો વેરી લાઇટ જે છે એ ફક્ત એક જ હતા, બરાબર. એમ કરતા 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 આપણે આગળ જઈએ તો વેરી ડાર્ક જે છે એ પણ એક હતા. પણ એની વચ્ચેના કલરો જુઓ તો એમાં ઇન્ટરમીડિયેટ જે છે એ સૌથી વધારે પ્રમાણમાં જોવા મળે.
ફેરી લાઇટ અને ફેરી ડાર્ક જે છે સરખા પ્રમાણમાં જોવા મળે, એકદમ લાઇટ અને ડાર્ક જે છે સરખા પ્રમાણમાં જોવા મળે, જ્યારે વેરી લાઇટ અને વેરી ડાર્ક જે છે એ પણ એક સરખા પ્રમાણમાં આપણને જોવા મળે છે. તો અહીંયા આગળ આપણને સંખ્યા અને એના રંગ જે છે પ્રકાર અહીંયા બતાવ્યો છે. તો એનો તમે આલેખ જુઓ તો એ આલેખ આવો આપણને બેલ શેપ આકારનો જોવા મળે છે. તો અહીંયા આગળ મનુષ્યની ત્વચાનું જે ઉદાહરણ જે છે એ ઉદાહરણ દ્વારા આપણે આ બહુજનનિક વારસો જે છે એને આપણે ખૂબ જ સારી રીતે સમજી શકીએ છીએ. આશા રાખું કે વિદ્યાર્થી મિત્રો તમને આ જે મેં ફિગર બતાવી એના ઉપરથી તમને આ મુદ્દો જે છે એ વધુ સારી રીતે સમજવામાં મદદ થશે. હવે બીજો મુદ્દો આપણે એક જોઈએ આગળ, એ છે પ્લિયોટ્રોપી. પ્લિયોટ્રોફી ઘટના શું છે પહેલા તો આપણે એના વિશે સમજીએ. અત્યાર સુધી આપણે જનીનોના એક જ સ્વરૂપ, જનીનોના એક જ સ્વરૂપ અથવા તો એક જ લક્ષણ જે છે એ લક્ષણ ઉપરની આપણે અસર જોઈ. મેન્ડલે જે આપણને જે આનુવંશિકતાની ઘટનાઓ જે છે પોતાના વટાણાના છોડની અંદર જે બતાવ્યું એમાં આવું હતું કે જનીનો જે છે એક જ સ્વરૂપ માટે અથવા તો એક જ લક્ષણ માટે પોતાની અસર બતાવે છે. પણ હવે એવા ઉદાહરણો પણ છે કે જેમાં એકલ જનીન, મેન્ડલે એમ કહેતા હતા કે એકલ જનીન છે એક જ સ્વરૂપ અથવા તો એક જ લક્ષણ માટે જવાબદાર છે, પણ એવું નથી. આપણને આપણી આસપાસની અંદર એવા પણ ઉદાહરણો જોવા મળે છે કે જેમાં એકલ જનીન જે છે એ એક કરતા વધારે સ્વરૂપલક્ષી અભિવ્યક્તિ દર્શાવે છે, અથવા તો એમ કહી શકાય કે એકલ જનીન જે છે એ એક કરતા વધારે લક્ષણો, સ્વરૂપો અથવા તો લક્ષણો માટે જવાબદાર છે. મેન્ડલે આપણને જે સમજાવ્યું એમાં કીધું કે ભાઈ એક એલીલ જે છે એ ફક્ત એક જ સ્વરૂપ માટે અથવા તો એક જ લક્ષણ માટે જવાબદાર છે, પણ આવું હોતું નથી. ખરેખર તો આ જે બાબત જે છે એક એલીલ જે છે એ એક કરતા વધારે લક્ષણો માટે જવાબદાર હોય છે. એવા ઘણા બધા ઉદાહરણો આપણને પોતાની આસપાસ આપણને જોવા મળે છે. મેન્ડલે ભલે વટાણામાં જે પ્રયોગો કર્યા અને એને જે પરિણામો મળ્યા એ આપણને બતાવ્યા કે ભાઈ વટાણાની અંદર એક જનીન જે છે એક જ સ્વરૂપ અથવા તો એક જ લક્ષણ માટે જવાબદાર છે. પણ બીજા એવા ઘણા બધા ઉદાહરણો છે કે જેમાં એકલ જનીન જે છે એ એક કરતા વધારે સ્વરૂપલક્ષી અથવા અભિવ્યક્તિ માટે અથવા તો લક્ષણો માટે જવાબદાર છે. અને આવા જે જનીન જે છે એ જનીનને કહેવામાં આવે છે પ્લિયોટ્રોપિક જનીન. અને આ જે ઘટના જે છે અથવા તો જે પ્રક્રિયા જે છે એ પ્રક્રિયાને કહેવામાં આવે છે પ્લિયોટ્રોપિઝમ. સમ અથવા તો જમ શબ્દ વાપરેલો છે. પ્લિયોટ્રોપિઝમની ઘટના એટલે શું? તો કે એક જ જનીન જે છે એ એક કરતા વધારે સ્વરૂપ લક્ષણો અથવા તો લક્ષણો માટે જવાબદાર હોય. મોટા ભાગના કિસ્સાઓની અંદર પ્લિયોટ્રોપીની પ્રક્રિયા જે છે એ ખાસ કરીને જનીનની જે અસર જે છે એ ચયાપચયિક પથ ઉપર થાય છે. એટલે કે આવા ઘટનાઓ જે છે પ્લિયોટ્રોપી ની પ્રક્રિયા અથવા તો ક્રિયા અથવા તો ઘટના જે છે એ ઘટના જનીનની પ્રક્રિયામાં જનનીની અસર જે છે એ સીધી જ ચયાપચયિક પથ ઉપર થાય છે. એટલે કે જો આવી ઘટના કોઈ વ્યક્તિમાં જોવા મળે પ્લિયોટ્રોપિઝમની અથવા તો કોઈ સજીવની અંદર જોવા મળે તો એ ઘટના જે છે એ ઘટના માટે જવાબદાર જે જનીન છે એ જનીન જ્યારે વિકૃત થાય ત્યારે એ જનીન ચયાપચયની જે ક્રિયા છે
અથવા ચયાપચય વચ્ચે છે મેટાબોલિઝમ પાથવે એના ઉપર અસર કરે છે. અને આ જે અસર જે છે એ વિવિધ પ્રકારના સ્વરૂપો જે છે, આ અસર જે છે એ વિવિધ સ્વરૂપો જે છે એ સ્વરૂપ પ્રકારો તરફ દોરી જાય છે. એટલે કે વિવિધ પ્રકારના સ્વરૂપો માટે જવાબદાર છે અથવા તો વિવિધ પ્રકારના સ્વરૂપો જે છે એના કારણે સર્જાય છે. આના એક ઉદાહરણ છે, આપણે જોઈએ મનુષ્યમાં થતો એક રોગ છે જનીન વિકૃત થવાના કારણે, જેનું નામ છે ફિનાઇલ કીટોન્યુરિયા. ટૂંકમાં એને PKU ના નામથી ઓળખવામાં આવે છે. હવે આ ફિનાઇલ કીટોન્યુરિયા રોગનું જે ઉદાહરણ છે એ મનુષ્યની અંદર ચયાપચય પથમાં અનિયમિતતા સર્જાવાના કારણે ઉત્પન્ન થતી ઘટના છે. હવે આ રોગ થવા પાછળનું કારણ શું છે, તો આપણે પહેલા એને સમજીએ બરાબર. તો મનુષ્યની અંદર જ્યારે ચયાપચયની ક્રિયા થતી હોય, ચયાપચયની ક્રિયા થાય ત્યારે પાચનના પરિણામે ફિનાઇલ એલેનિન નામનું રસાયણ જે છે ઉત્પન્ન થાય છે. હવે જો આ ફિનાઇલ એલેનિન નામનું રસાયણ ઉત્પન્ન થાય તો એ ફિનાઇલ એલેનિન જે છે એ ટાયરોસિન નામના રસાયણમાં ફેરવાય છે. અને આ ટાયરોસિન જે છે એ મનુષ્યની અંદર મેલેનિન નામના રંજક દ્રવ્ય સર્જન માટે જવાબદાર છે. અને આ મેલેનિન દ્રવ્ય જે છે એ મનુષ્યની આંખ, એની ત્વચા અને વાળ જે છે એ વાળના રંગ માટે જવાબદાર છે. વ્યક્તિના શરીરમાં આંખો, વાળ અને ત્વચાનો જે રંગ જે છે એ રંગ આ મેલેનિન નામના રંજક દ્રવ્યના કારણે છે. આપણે આગળ માનવ ત્વચાની ઉદાહરણની વાત કરી કે ભાઈ મનુષ્યની અંદર ત્વચાના રંગ જે છે કાં તો એકદમ ઘેરો હોય, કાં તો એકદમ ઝાંખો હોય, અથવા તો આ બે રંગ ના હોય, પણ બે કરતા વચગાળાના પણ રંગો હોઈ શકે. તો એના માટે જવાબદાર છે આ મેલેનિન નામનું રંજક દ્રવ્ય. એને પર્યાવરણ પણ એની સાથે અસર કરે. એટલે અહીંયા આગળ મેલેનિન નામનું દ્રવ્ય જે વ્યક્તિની અંદર ત્વચા, વાળ, આંખની અંદર મેલેનિન દ્રવ્ય સૌથી વધારે હોય, વ્યક્તિનો રંગ જે છે ત્વચા, આંખ અને ચામડીનો એકદમ ડાર્ક બ્લેક કલર હોય. જેમ જેમ મેલેનિનનું પ્રમાણ ઘટે એમ આ આંખ, ત્વચા અને વાળના રંગની ડાર્કનેસ જે છે એમાં ઘટાડો થતો જાય. અને આવો ઘટાડો જે છે એ આ ચયાપચયની ક્રિયાની અંદર થતો હોય છે. હવે જો ચયાપચયની ક્રિયા યોગ્ય રીતે થાય તો ખોરાકમાંથી ઘટકો જે છે એમાંથી ફિનાઇલ બને. એ ફિનાઇલ એલેનિન છે ટાયરોસિનમાં ફેરવાય. આ ટાયરોસિન જે છે મેલેનિન નામનું રંજક દ્રવ્ય ઉત્પન્ન કરે. પરંતુ ચયાપચયની ક્રિયાની અંદર જ્યારે આ પ્લિયોટ્રોપિઝમની ઘટના જોવા મળે ત્યારે એ ક્રિયા માટે જવાબદાર જે જનીન છે એ જવાબદાર જનીનમાં વિકૃતિ સર્જાય અથવા તો ફેરફાર થાય. તો એ ફેરફારના કારણે આ ચયાપચય પથ જે છે એની અંદર આપણને અસર જોવા મળે છે. અહીંયા આગળ ફિનાઇલ એલેનિન જે છે એ ચયાપચય પથની અંદર દાખલ થાય ત્યારે એના માટે એક ઉત્સેચક ઉત્પન્ન થાય છે જેનું નામ છે ફિનાઇલ એલેનિન હાઇડ્રોક્સાઇલેઝ. આ ઉત્સેચક છે. એ ઉત્સેચકની હાજરીમાં ફિનાઇલ એલેનિન જે છે એ ટાયરોસિનમાં રૂપાંતર પામે છે. હવે આ ટાયરોસિન જે છે એ ટાયરોસિનેઝ નામના ઉત્સેચકની હાજરીમાં ટાયરોસિનેજ ઉત્સેચક જે છે એ ઉત્સેચકની મદદથી
એ મેલેનિનમાં ફેરવાય છે અને આ મેલેનિન જે છે એ આંખ ત્વચા અને વાળના રંગ માટે જવાબદાર છે. પરંતુ જો વિકૃતિ થાય તો એના પરિણામે ફિનાઇલ એલેનિન જે છે એનું ટાયરોસિનમાં રૂપાંતર કરવા માટે જવાબદાર જે ઉત્સેચક છે ફિનાઇલ એલેનિન હાઇડ્રોક્સાઇલેઝ એ ઉત્પન્ન થતો નથી. એટલે કે આ ફિનાઇલ એલેનિન હાઇડ્રોક્સાઇલેઝ ઉત્સેચકનું સંકેતન કરતું જે જનીન છે એ જનીનની વિકૃતિના કારણે આ એકલ જનીન છે. આ જનીન કેવું છે? એકલ જનીન છે. એટલે એ જનીન જે છે એ આ ઉત્સેચક જે છે ફિનાઇલ એલેનિન હાઇડ્રોક્સાઇલેઝ એ ઉત્પન્ન કરતો નથી. જો ઉત્પન્ન ન થાય તો ફિનાઇલ એલેનિન છે ટાયરોસિનમાં રૂપાંતર પામતો નથી. હવે આ ફિનાઇલ એલેનિન જે છે એ મનુષ્યના શરીરમાં લોહી અને મસ્તિષ્ક મેરુજળ જેને કહેવામાં આવે છે સેરેબ્રોસ્પાઇનલ ફ્લુઇડ, મસ્તિષ્ક મેરુજળ કહેવાય અથવા તો મેરુજળ. તો એ મેરુજળની અંદર આ ફિનાઇલ એલેનિન અથવા તો લોહીની અંદર એ જમા થાય છે અને એ ત્યાર પછી મૂત્ર દ્વારા શરીરની બહાર નિકાલ પામે છે. હવે જ્યારે આ મસ્તિષ્ક મેરુજળની અંદર આવો ફિનાઇલ એલેનિન જમા થાય એટલે એના પરિણામે વ્યક્તિનો માનસિક વિકાસ જે છે એ માનસિક વિકાસ રૂંધાય છે, જેને આપણે કહીએ છીએ માનસિક મંદતા. હવે આ જે જનીન છે કે જે આ ઉત્સેચકના ઉત્પન્ન કરવા માટે જવાબદાર છે, વિકૃત થવાના કારણે આ ફિનાઇલ એલેનિન મસ્તિષ્ક મેરુજળમાં જમા થાય એટલે માનસિક વિકાસ રૂંધાય, જેને આપણે માનસિક મંદતા કહીએ છીએ. તો આ જે જનીન છે ફક્ત આના માટે એટલું જવાબદાર નથી, અથવા તો આ માનસિક વિકાસ જે છે માનસિક મંદતા જે છે એ એટલા લક્ષણ માટે જવાબદાર નથી, પણ એ સિવાયના બીજા લક્ષણો માટે પણ જવાબદાર છે. કારણ કે જો ટાયરોસિન ના બને અને એ ટાયરોસિન ઉત્સેચક જે છે એના દ્વારા મેલેનિનમાં રૂપાંતર ન થાય તો એના કારણે બીજી અંગો પર અસર પણ જોવા મળે છે. એની સ્વરૂપલક્ષી અભિવ્યક્તિ જે છે જોવા મળે છે અને એ છે વાળ, ત્વચા તથા આંખોમાં રંજક કણો જે છે એ રંજક કણોમાં ઘટાડો દર્શાવે છે. એટલે આના માટે જવાબદાર જે જનીન છે એ જનીન કે જે ફિનાઇલ એલેનિન હાઇડ્રોક્સાઇલેઝ નામના ઉત્સેચકને ઉત્પન્ન કરવા માટે સંકેતન કરે છે, એમાં જ્યારે વિકૃતિ થાય એટલે ફિનાઇલ એલેનિન છે ટાયરોસિનમાં ફેરવાતો નથી. ટાયરોસિનમાં ના ફેરવાય એટલે સ્વાભાવિક છે કે મેલેનિન બને નહીં, અને મેલેનિન ના બને એટલે મનુષ્યને ત્વચાના રંગ માટે અથવા તો આંખ અને વાળના રંગ માટે કીકી જે છે એના રંગ માટે જવાબદાર જે મેલેનિન છે ઉત્પન્ન ન થાય એટલે એના પરિણામે મેલેનિનનું જે રંજક દ્રવ્ય છે એના ઉત્પાદનમાં ઘટાડો થાય. એટલે આ વ્યક્તિની અંદર આપણને ફક્ત આ જે વિકૃત થયેલું જનીન છે માનસિક મંદતા માટે જવાબદાર એકલું નથી, પણ એ સિવાય વાળ, ત્વચા અને આંખોની અંદર રંગ માટે જવાબદાર છે. એટલે આવું એકલ જનીન જે છે વિકૃત થાય ત્યારે એક કરતાં વધારે લક્ષણો માટે જવાબદાર છે. એટલે એના કારણે સ્વરૂપલક્ષી અભિવ્યક્તિઓ જે છે બદલાય છે. એટલે આ સ્વરૂપલક્ષી અભિવ્યક્તિ જે છે એ આપોઆપ દેખાઈ આવે છે. તો આ છે પ્લિયોટ્રોપી. પ્લિયોટ્રોપિઝમની ઘટનાનું બીજું એક ઉદાહરણ જે છે આપણે જોઈએ કે જેમાં એકલ જનીન જે છે ફક્ત એક જ લક્ષણ માટે જવાબદાર નથી, પણ એ એક કરતાં વધુ લક્ષણો પર એ પોતાની અસર દર્શાવે છે. આવું બીજું ઉદાહરણ જે છે આપણે લઈએ અને એ ઉદાહરણ છે ડ્રોસોફિલા. ડ્રોસોફિલા માખી જે છે એ માખીની અંદર આપણને આવું ઉદાહરણ જોવા મળે છે. હવે આ ડ્રોસોફિલાની અંદર એકલ જનીન કે જે એક કરતાં વધારે લક્ષણો અથવા તો સ્વરૂપલક્ષી અભિવ્યક્તિઓ માટે જવાબદાર છે, આવું જે જનીન જે છે એ જનીન છે પ્રચ્છન્ન જનીન.
અને આવું પ્રચ્છન્ન જનીન જે છે એ સમજાત પ્રકારનું હોય છે. હવે જ્યારે આ જનીન સમજાત સ્થિતિમાં હોય તો અવશિષ્ટ પાંખ ઉત્પન્ન થાય. અવશિષ્ટ અથવા તો આપણે એને લઘુ પંખ કહીએ છીએ, અથવા તો એની ટૂંકી પાંખ માટે આ લક્ષણ જે છે એ જ્યારે પ્રચ્છન્ન સ્વરૂપમાં હોય, સમજાત સ્થિતિની અંદર હોય, ત્યારે એ આ પાંખ જે છે એની રચના માટે જવાબદાર છે. જો ડ્રોસોફિલા માખીની અંદર આ જનીન પ્રભાવી સમજાત સ્થિતિમાં હોય તો આ જે જનીન જે છે એ પ્રભાવી હોય તો એ લાંબી પાંખ અથવા તો બીજો શબ્દ વપરાય છે સામાન્ય પાંખની ઉત્પત્તિ માટે જવાબદાર છે. પણ જો એ પ્રચ્છન્ન જનીન હોય અને જો એ વિકૃત થાય અને જો સમજાત સ્થિતિમાં હોય તો લાંબી પાંખ સામાન્ય પાંખના બદલે અવશિષ્ટ અથવા તો લઘુ પંખ અથવા તો ટૂંકી પાંખ જે છે એ પેદા કરો લક્ષણ જે છે એના માટે જવાબદાર છે. આ પાંખની લંબાઈ માટે જવાબદાર છે. જો સામાન્ય સ્થિતિમાં હોય પ્રભાવીમાં તો લાંબી પાંખ બને, અને જો પ્રચ્છન્ન જનીન સમજાત સ્થિતિમાં હોય તો એ ટૂંકી અથવા તો અવશિષ્ટ પાંખ જે છે એ ઉત્પન્ન કરે છે. હવે આ જે જનીન છે પ્રચ્છન્ન જનીન એ ફક્ત આ એક લક્ષણ માટે જવાબદાર નથી, પણ ડ્રોસોફિલાની અંદર આ જનીન જે છે એ અન્ય પ્રકારના લક્ષણો માટે પણ જવાબદાર છે. અને આવા જે લક્ષણો જે છે એમાં ડ્રોસોફિલાની અંદર આંખની પાછળ રહેલી સમતુલન કરતી નાજુક પાંખ માટે પણ જવાબદાર છે. બીજું આ જે લક્ષણ જે છે એ ત્રીજા લક્ષણ માટે પણ જવાબદાર છે, અને એ છે ડ્રોસોફિલાની અંદર દઢલોમ ની ઉત્પત્તિ માટે જવાબદાર છે. એટલું જ નહીં, પણ આ ડ્રોસોફિલાની અંદર શુક્ર સંગ્રહાશય જે છે એ સંગ્રહાશયની રચના માટે પણ જવાબદાર છે. એટલું જ નહીં, એ સિવાય પણ એ ઓછા ઈંડા ડ્રોસોફિલાની અંદર ઓછા ઈંડા મૂકવાની બાબતે પણ જવાબદાર છે. એટલે તમે અહીં જોઈ શકો છો કે આ પ્રચ્છન્ન જનીન જે છે એ ફક્ત પાંખની લંબાઈ જે છે એના માટે જવાબદાર નથી, પણ આંખની પાછળ રહેલી સમતુલન કરતી નાજુક પાંખ માટે જવાબદાર છે, દઢલોમની ઉત્પત્તિ માટે જવાબદાર છે, શુક્ર સંગ્રહાશયની રચના માટે જવાબદાર છે, ઓછા ઈંડા મૂકવાની બાબતે માટે પણ જવાબદાર છે. એટલે આપણે આ ઉદાહરણ પરથી એમ કહી શકીએ કે આ પ્રચ્છન્ન પ્રકારનું જે જનીન જે છે કે જે એકલ જનીન છે, અને આવું એકલ જનીન જે છે એ એક કરતાં વધારે સ્વરૂપલક્ષી અભિવ્યક્તિ અથવા તો એક કરતાં વધારે લક્ષણો માટે જવાબદાર છે. અને આવી એકલ જનીન કે જે એક લક્ષણ કરતાં વધુ લક્ષણો માટે અથવા તો વધુ સ્વરૂપલક્ષી અભિવ્યક્તિ માટે જવાબદાર હોય તો એવી ઘટનાને કહેવામાં આવે છે પ્લિયોટ્રોપિઝમ, અને એવા જનીનોને કહેવામાં આવે છે પ્લિયોટ્રોપિક જનીન. અને આ ક્રિયા જે છે એને કહેવામાં આવે છે પ્લિયોટ્રોપીની ક્રિયા. તો આ પ્લિયોટ્રોપિઝમની ઘટના જે છે એ તમે વિદ્યાર્થી મિત્રો આ બે ઉદાહરણ દ્વારા વધુ સારી રીતે સમજી શક્યા હશો.